there are 6 points અને એ 6 પોઈન્ટ કયા કયા છે એ પહેલાં જસ્ટ તમને આઉટલાઈન આપીએ છીએ અને પછીથી વન બાય વન એ પોઈન્ટ લઈશું. પહેલો પોઈન્ટ છે કે મગજને વાપરો, કીપ યોર બ્રેઇન એક્ટિવ. દેટ્સ અ ફર્સ્ટ પોઈન્ટ. હોય એ જ વાપરી શકશે. સોશિયલ રિલેશન, સામાજિક સંબંધો જેટલા સારા એટલું તમારું મગજ વધારે સારું રહેશે. શારીરિક કસરત, ફિઝિકલ ફિટનેસ એ અને મગજની ફિટનેસ વચ્ચે સીધો સંબંધ છે. કેમ અને કેટલી કસરત એ આપણે સમજીશું. કેવો ખોરાક ખાવો જોઈએ એ ડિટેલમાં ડિસ્કસ કરીશું. ઊંઘ કેમ મગજના સારા ફંક્શન માટે જરૂરી છે અત્યારે અને ભવિષ્યને માટે એ વસ્તુ આપણે સમજીશું. અને સ્ટ્રેસ એ નેગેટિવ ઇફેક્ટ ધરાવે છે એટલે એને કઈ રીતે કાબૂમાં લેવો એ વિશે પણ વાત કરીશું. સો ધીસ ઇઝ આઉટલાઇન ઓફ ધ પ્રોગ્રામ. હવે વન બાય વન આ 6 પોઈન્ટને આપણે ડિટેલમાં જોઈએ છીએ. યા પ્રણવભાઈ. નક્કી નથી, અમુક વસ્તુ શેર કરીશું. અત્યારથી અમે કહેતા નથી કે વિડીયો કેવી આવશે અને કેટલું શેર કરીશું એ નથી કહેતા. કરીશું કંઈક બીજું કરીશું ચોક્કસ. આના જવાબો તમે જુઓ તો બેની જોડી છે 34, 26. 34માં 4 ઉમેરીએ એટલે 38 થાય અને 26માં 4 ઉમેરીએ એટલે 30 થાય. સેમ વસ્તુ 38માં 4 ઉમેરીએ તો 42 થાય અને 30માં 4 ઉમેરીએ તો 34 થાય. એટલે પેટર્ન રેકગ્નિશન. ઘણી બધી વાર આપણે કેટલીક વાર કશું વસ્તુ જોઈએ અને તરત બીજી વસ્તુ ક્લિક થાય. સો ઇટ ઇઝ અ પેટર્ન રેકગ્નિશન. તે પણ બ્રેનનું અગત્યનું ફંક્શન છે. એવું એ થઈ શકે લાઈક ધીસ ઇઝ વોટ વી સોલ્વ ધ પઝલ. આ તો સિમ્પલ મેથ્સ છે, આમાં કોઈ પેલાની જરૂર નથી, આમાં એ કોઈ જરૂર નથી. વી જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે મોઢે તમે કેટલું યાદ રાખી શકો છો. ધીસ ઇઝ નોટ ઓનલી, આમાં કોઈ બુદ્ધિની બહુ નથી, પણ યાદ શક્તિ તમારે રાખવું પડે કે તમે સરવાળો કરો 7 + 9 + 16 + 8 24 + 3 27 2 29. એ જે યાદ રાખવાનું છે એ અગત્યની વસ્તુ છે. આની અંદર કેટલા વ્હાઇટ સ્ક્વેર છે એ ગણ્યું છે દરેકની અંદર, બરાબર. એટલે આના પછીનું જે સ્ક્વેર સોરી આ જે છે એમાં તમે જોઈ શકો છો કે છેલ્લે 40 છે. યા સો અગેન ધીસ ઇઝ અ પેટર્ન રેકગ્નિશન. યા પ્લીઝ. ઉંમર સાથે મગજના કોષોનો ઘસારો થવો તે નૈસર્ગિક પ્રક્રિયા છે. વાળ સફેદ થવા નૈસર્ગિક છે, ચામડીમાં કરતલી પડવી નૈસર્ગિક છે, ઘૂંટણમાં ઘસારો થવો નૈસર્ગિક છે. પણ મગજ જ્યારે ઘસારો પામે ત્યારે કેટલાક સાઇન્સ બતાવે તો આપણે બધા ગભરાઈ જઈએ છીએ. જે વાળ સફેદ થવામાં ગભરાતા નથી. એટલે આપણે સૌથી પહેલાં સમજવાની જરૂર છે કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ મગજના કોષોનો ઘસારો થાય અને કેટલીક શક્તિઓના આપણે ઉણપ ઊભી થાય. તે બહુ નૈસર્ગિક છે, તેને એજિંગ કહેવાય. તે બધા જ મગજના ઘસારા તે ડિમેન્શિયા કે મગજના રોગ નથી હોતા. કારણ કે ઘણી બધી વાર અમારી પાસે પેશન્ટો MRI લઈને આવે કે જેમાં લખેલું હોય કે MRI ઇઝ સજેસ્ટિવ ઓફ એજ રિલેટેડ એટ્રોફી. એટ્રોફી એટલે ઘસારો. હવે એજ રિલેટેડ એટ્રોફી ઇઝ અ વેરી નેચરલ એન્ડ નોર્મલ ફિનોમિના. તે સૌથી પહેલાં આપણે સમજવાની જરૂર છે. પણ તેને આપણે કેવી રીતે ઓછી કરી શકીએ કે તેને આપણે રોગમાં કેવી રીતે ન થાય તેના માટે આપણે શું કરી શકીએ, તેના માટે સૌથી પહેલું સ્ટેપ છે એ કીપ યોર બ્રેન એક્ટિવ. પણ તે પહેલાં આપણે ડિમેન્શિયાએ સમજવાની જરૂર છે. મેં કીધું એમ કે મગજના કોષોનો ઘસારો તે નૈસર્ગિક છે, પણ એ ઉંમર પ્રમાણે વધારે પડતો ઘસારો તે પ્રોબ્લેમેટિક છે. એટલે આપણે એજિંગમાંથી ડિમેન્શિયામાં ન જઈએ તેના માટે આપણે મગજને સતત એક્ટિવ રાખવાની જરૂર છે. આપણે બધાને ખબર છે કે પહેલાંના જમાનામાં મને 50 ફોન નંબર યાદ રહેતા હતા, પણ હવે નથી રહેતા. રાઈટ? પહેલાં બધા જ રસ્તા મને ખબર હતી. હવે ગૂગલ મેપ આવ્યા પછી મારે જાણવાની પણ જરૂર નથી. પહેલાં બધા સરવાળા મોઢે કરતા હતા, હવે કેલ્ક્યુલેટરથી કરીએ છીએ. રાઈટ? એટલે જેમ આપણે શરીર વાપરીએ નહીં અને શરીર સ્થૂળ થતું જાય
તેમ મગજ વાપરીને એને મગજ સ્થૂળ થતું જાય, મગજની કાર્યક્ષમતા ઓછી થતી જાય. આટલું સિમ્પલ લોજિક છે. એટલે મગજને આપણે કેવી રીતે વાપરવું, કેવી રીતે એક્ટિવ રાખવું, તે આપણે શીખવાની ને સમજવાની જરૂર છે. હવે અહીંયા આગળ એક સૌથી કોમન એક બધાનો ક્વેશ્ચન હોય છે કે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સમાં શું ફરક? એટલે એનો જવાબ ધીરેનભાઈએ બહુ જ સરસ એક વખત ગ્રુપમાં આપેલો જ છે કે ડિમેન્શિયા એ ઘણા બધા સિમ્ટમ્સનું એક કોન્સ્ટલેશન છે. એટલે એક સિન્ડ્રોમ છે. એટલે એ રોગનો પ્રકાર છે કે જેમ કે મને તાવ આવવો તે એટલે ડિમેન્શિયા થવું, તેવી રીતે આપણે સરખામણી કરી શકીએ. પણ તાવના ઘણા બધા કારણ હોઈ શકે. શરદી ખાંસી હોય તો પણ તાવ આવે, મેલેરિયા હોય તો પણ તાવ આવે, ટાઇફોઇડ હોય તો પણ તાવ આવે. એવી રીતે જે ડિમેન્શિયાના બધા કારણો છે તેમાં અલ્ઝાઇમર એ સૌથી કોમન કારણ છે. તાવમાં તમે જુઓ તો શરદી ખાંસીના કારણે 70% જણને તાવ આવે. એટલે અલ્ઝાઇમર છે તે ડિમેન્શિયાની શરદી ખાંસી છે. તમે સમજ્યા ને કે જે સૌથી કોમન વેરાયટી ઓફ ડિમેન્શિયા ઇઝ અલ્ઝાઇમર્સ. અલ્ઝાઇમર્સમાં ડિમેન્શિયા બધાને હોય, પણ બધા ડિમેન્શિયાવાળાને અલ્ઝાઇમર હોતો નથી. તેના બીજા ઘણા બધા કારણો છે, તે પછી આપણે તે જોઈશું. તો સૌથી પહેલું મેં કીધું એમ કે આપણે મગજને એક્ટિવ રાખવાની જરૂર છે. લાઈફ ઇટ્સ લાઈક અ મસલ. જેટલું તમે એને ટ્રેનિંગ વધારે આપશો, જેટલું એની તમે કાર્યક્ષમતા એની પાસેથી વધારે કામ લેશો, તેટલું તે વધારે એક્ટિવ રહેશે. કોઈ મને એમ પૂછે કે મારે એક જ વસ્તુમાં જાણવું છે કે આખી એમાં મારે શું કરવું જોઈએ, મારે 60 થવા આવ્યા અથવા 55 થયા, હવે મારે મગજને ઘસારો અટકાવવા માટે શું કરવું જોઈએ, તો એક જ વસ્તુ છે કે ટ્રાય ટુ લર્ન અ ન્યૂ સ્કિલ એવરી ટાઈમ. ધીસ ઇઝ ઇટ. તમે બીજું કંઈ નહીં કરી શકો તો એક ફિઝિકલ એક્સરસાઇઝ અને લર્નિંગ ન્યૂ થિંગ્સ ઇઝ ધ અલ્ટિમેટ આન્સર, રાઈટ? એ કોઈક નવી લેંગ્વેજ શીખો. મને ગુજરાતી હિન્દી આવડે છે તો ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશ આવડે છે તો ફ્રેન્ચ શીખો, ફ્રેન્ચ શીખવામાં સહેલી છે એ શીખી જાઓ તો સ્પેનિશ શીખો. મને શું કામ લાગશે? અરે કામ ઘણી બધી વસ્તુઓમાં લાગશે. એ તમને ખબર નથી કે એ આપણા મગજના કેટલા દરવાજા ખોલશે. મને ઘણા બધા ડૉક્ટરો કહે કે આપણે તો ડૉક્ટર બનવાનું હતું, પાયથાગોરસ શું કરવા શીખ્યા? પણ એ પાયથાગોરસે આપણી તર્ક શક્તિને ખોલી કાઢી. એના કારણે આપણને ઘણી બધી વસ્તુ આજે સમજણ પડતી થઈ ગઈ. એટલે આપણે શું કામ કરીએ છીએ ને આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ છીએ કે મને આવું જોઈએ છે એટલા માટે હું આમ કામ કરું છું. એના બદલે એના વગર કરો. કોઈ એક નવી લેંગ્વેજ શીખો, કોઈ એક નવી સ્કિલ શીખો, મ્યુઝિક ગાતા શીખો, કંઈક વગાડતા શીખો, તંબુરો વગાડો, વાંસળી વગાડો, જે ગમે તે વગાડો, પણ કંઈક નવું શીખો. મગજને જેટલું નવું શીખવાડતા જશો તેટલું એ થશે. પણ મારા પગ કામ કરતા નથી, હું ક્યાંય જઈ શકું એમ નથી. કમ્પ્યુટર પર બેસો, કમ્પ્યુટર શીખો, ઇગ્નુ યુનિવર્સિટીમાંથી કોર્સ લો. ભારત સરકારની સ્વયંની વેબસાઇટ છે જ્યાં આગળ 1000 કોર્સ છે. તમને ગમે તે ચૂઝ કરો અને ઘરે બેઠા શીખો. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. ધ ઓનલી આન્સર ટુ કીપ ધ બ્રેન એઝ ઇટ ઇઝ ટુ લર્ન સમથિંગ ન્યૂ. એ કંઈ પણ હોઈ શકે, લેંગ્વેજ પણ હોઈ શકે, કોમ્પ્યુટર પ્રોગ્રામ પણ હોઈ શકે, સ્કિલ પણ હોઈ શકે. આપણે પછીથી એની વચ્ચે વાત કરીએ. ચોક્કસ તમારો ક્વેશ્ચન આપણે સાંભળીએ, પણ પછી વાત સાંભળીએ. બુક્સ, ધીઝ આર ધ સેકન્ડ ગુડ ઓપ્શન. કે સ્કિલ સિવાય મારે બીજું કંઈ કરવું હોય તો વાંચન. વાંચન તો કે હું તો નોવેલ વાંચું છું, તો નોવેલ વાંચો. નોવેલથી આપણું ઇમેજિનેશન વધે છે. નોવેલમાં જે લખેલું હોય છે કે આ ભાઈ આ ફલાણી જગ્યાએ ગયો, ત્યાં ગ્રીન પહાડો હતા, ત્યાં નદી વહેતી હતી, ત્યાં એટલું સુંદર, તરત આપણું મગજ સ્ટાર્ટ્સ ઇમેજિનિંગ, રાઈટ? એ ખાલી વાંચવાથી ફોકસ વધે છે, કોન્સન્ટ્રેશન વધે છે એવું નથી. તેના ઘણા બધા ફાયદા છે. ઉદ્દીપક તરીકે કામ કરે છે, રાઈટ? એટલે તે સતત આપણા મગજને એ સતત એક્ટિવ રાખે છે. તેના કારણે તમારા વાંચન ઉપર ડિપેન્ડ કરે છે કે તે એનાલિટિકલ થિંકિંગ વધારે. જો આપણે ફેક્ટ્સ અને એની વાત કરીએ તો કેટલીક વાર ફંડ ઓફ નોલેજ માટે પણ હેલ્પફુલ છે. તો સેકન્ડ ઓપ્શન ટુ કીપ અવર બ્રેન એક્ટિવ ઇઝ બુક્સ. ધ થર્ડ ઓપ્શન, ન કરી શકો આ બે તો ગેમ્સ. હવે ઇટ્સ સો ઇઝી. સ્માર્ટફોનના જમાનામાં ઇટ ઇઝ સો ઇઝી, રાઈટ? એટલે સ્માર્ટફોનના જમાનામાં કેવું છે કે સુડોકુ રમો, ચેસ રમો. ચેસ શા માટે? મારી સાથે પાર્ટનર નથી, મારી પાસે સ્પાઉસ નથી, એ નથી આજે, તો કોમ્પ્યુટર સાથે રમો. સ્ક્રેબલ રમો, મેયોંગ રમો. દરેકની જુદી જુદી સ્કિલ છે. એટલે હું એમ નહીં કહું કે એક જ ગેમમાં તમે 5000 લેવલ સુધી જાઓ.
તમે ગેમ બદલતા રહો, રાઈટ? કારણ કે એક વસ્તુ રમશો તો એક વસ્તુમાં ફાયદો થશે. જેમ કે સ્ક્રેબલ રમશો કે ક્રોસવર્ડ રમશો તો તમારો શબ્દ ભંડોળ સારો થશે. તમે ચેસ રમશો તો તમારું લોજિકલ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ સારું થશે. તમે સુડોકુ રમશો તો મેથ સારું થશે, તમારું પ્લાનિંગ સારું થશે. એટલે દરેક વસ્તુના પોતાના એડવાન્ટેજ છે. એટલે કોઈ પણ એક વસ્તુ પર ફોકસ ન કરો, પણ એક અડધો કલાક આ કરવું તો અડધો કલાક બીજું કરો. તેવી રીતે દરેક વખતે બદલતા રહો અને નવું નવું કરતા રહો. ગેમ્સ, ગેટ ઇન્વોલ્વ, સતત એક્ટિવ રહો, રાઈટ? બાળકોને સ્ટોરી સંભળાવો, એમને લઈ જવા મૂકવાનું કામ કરો. તમે સમાજમાં પોતે એક્ટિવ રહો. પણ મારાથી આ નથી થતું તો તમારાથી જે થાય છે તેવું કંઈક વર્ક શોધી કાઢો, રાઈટ? ડુ વોટ યુ કેન, બટ ડુ ઇટ. તમે ના ન પાડી દો કે આ મારાથી નથી થતું. તમને રસોઈ બનાવવાની ઘરમાં જરૂર જ નથી, રસોઈઓ છે, પણ તો અઠવાડિયે એકવાર બનાવો. તમને જે સરસ મજાના ખમણ બનાવતા આવડે છે કે ગુલાબજાંબુ બનાવતા આવડે છે, મહિને એકવાર બનાવીને ખવડાવો. સો કીપ યોર બ્રેન એક્ટિવ, રાઈટ? ગેટ ઇન્વોલ્વ. તમે સ્ટોરી કહો, બાળકો સાથે બેઝિક મેથ્સ કરો, કારણ કે આજકાલનું બધું બહુ એડવાન્સ હોય છે, આપણને ન ફાવે, તરત આપણે ના પાડી દઈએ છીએ. પણ જે બેઝિક છે તે તો આપણે કરી જ શકીએ. સો ગેટ ઇન્વોલ્વ. લાસ્ટ, જે નથી કરવાનું, આ બધું ટુ ડુ લિસ્ટ છે, અને જે નથી કરવાનું કે જે આપણું ફેવરેટ છે. અમારા ઘરમાં તો કે તારક મહેતા સવારથી ચાલુ થાય ને તો સાંજ સુધી ચાલુ રહે, આમ પાછા ગર્વથી કે હો. સો ઇટ્સ ઓલ પેસિવ, રાઈટ? એ આપણે ઇમેજિનેશનને કિલ કરી નાખે છે. એ આપણે જે વિચારવાનું છે તે વિચારવા જ નથી દેતા. સતત આજ તક ચાલુ હોય છે, સતત એનું એ હોય છે, અને એ બ્રેકિંગ ન્યૂઝ 10 વાર સાંભળે, એ એકના એક ન્યૂઝ. એટલે અત્યારે બેઠા બેઠા એમ કહીએ તો એમને એમના ઘરના કામ કરનારા એનું નામ યાદ નહીં આવે, પણ પીએમ મોદીને કેટલી સીટ મળી ને ફટ તેને યાદ આવી જશે, કારણ કે 10 વાર સાંભળ્યું છે. સો ઇટ્સ અ પેસિવ, રાઈટ? અને વોટ્સઅપમાં પણ એકનું એક, તમે યુટ્યુબમાં પણ લૂપ છે કે તમને જે ગમે તેનું તે જ આયા કરે, તેના સંબંધી જ આયા કરે. સો હું ના નથી પાડતો કે ન કરો, પણ કીપ અ વોચ ઓન ધીસ. અને આજકાલ દરેક સ્માર્ટફોનમાં પણ એ એપ્લિકેશન હોય છે કે વોટ્સઅપ કે યુટ્યુબને તમે ટાઈમ બાઉન્ડ કરી શકો કે ભાઈ 1 કલાક થયો એટલે આજના માટે બંધ, રાઈટ? ઇટ ઇઝ વેરી ઇઝી. તમારા દીકરામાંથી કોઈને પૂછજો, તે તમને કરી આપશે કે એનો સ્પેસિફિક ટાઈમ રાખો કે 1 કલાક જ કરવાનું છે, એનાથી વધારે કરવાનું નથી. સો ટુ ડુ લિસ્ટ, ટુ કીપ અવર મેન્ટલ બ્રેન એક્ટિવ. કંઈક નવું શીખો. બીજું, બુક્સ વાંચો. ત્રીજું, ગેમ્સ રમો. ફિઝિકલ ન રમી શકો તો બેઠા બેઠા રમવાની પઝલ્સ ને બ્રેન ગેમ્સ રમો. અને સોશિયલ મીડિયા કરો, પણ એ લિમિટેડ ટાઈમમાં કરો. નેક્સ્ટ જે એ છે તેના માટે આપણે હિમાંશુભાઈને કહીએ કે સામાજિક સંબંધોમાં શું થઈ શકે. થેન્ક યુ પ્રણવભાઈ. ગુડ મોર્નિંગ. બધા અહીંયા છો કે મગજમાં પાછા ફરવા માંડ્યા? મગજ એ બહુ જ કોમ્પ્લેક્સ છે. એવું પ્રણવભાઈએ બધાને ગૂંચવી નાખ્યા છે, પણ તમે માનો છો એટલું બધું કોમ્પ્લેક્સ નથી. આપણે આ જ મગજથી નાનપણથી જીવતા આવ્યા છીએ, એટલે કંઈ નવો મેસેજ લઈને ના જતા. ઓલ ઓફ યુ વિથ મી? ધેટ્સ ગ્રેટ. સો સામાજિક સંબંધો, જે લોકો છે ને કે એક સામાજિક સંબંધો જેટલા ખૂબ હોય અને કેટલાક લોકોને સામાજિક સંબંધો બહુ ના હોય, એવા 2 પ્રકારના લોકો હોય છે. એવા એક સ્ટડી થયો છે કે જે લોકોના સામાજિક સંબંધો ખૂબ હોય અને સામાજિક સંબંધો ખૂબ ઓછા હોય, એના મગજમાં પણ કંઈક ફેરફારો થતા હશે. કેટલા લોકો માને છે ફેરફારો થતા હશે? કેટલાક લોકો હજુ સમજ્યા નથી. એનીવે, ફેરફારો ઘણા બધા થાય છે. આહા. એટલે કે જેના મગજમાં, જેના સામાજિક સંબંધો ખૂબ સારા છે, એના મગજના કનેક્શનો અંદર ખૂબ વધારે મજબૂત છે. અને જેમ પ્રણવભાઈએ કીધું કે ખૂબ બધા મગજના બધા જાળાઓ છે, એ બધા જાળાઓ બધા અકબંધ રહે અને એકબીજા સાથે વધારે સારી રીતે કનેક્ટ કરે. વધારે સારી રીતે કનેક્ટ કરે એટલે એને ખરવાની શક્યતાઓ ઓછી થઈ જાય. જેમ પ્રણવભાઈ બધા પાંદડાઓ ખરતા બતાવે ને, એ ખરતા જો ધીમા પાડવા હોય કે અટકાવવા હોય તો આ સામાજિક સંબંધો એ ખૂબ જ પાયાની વસ્તુ છે. અને જે લોકોના સામાજિક સંબંધો ઓછા છે એમના મગજમાં પણ આ બધા કનેક્શનો ખરેખર ખૂબ ઓછા થઈ જાય છે. આ સ્ટડી બહુ લાંબો છે, ડિટેલવાળો છે, પણ મને યાદ નથી રહ્યો. અને વિથ ધ પ્રોસેસ ઓફ એજિંગ,
ઉંમરની સાથે પણ આ સામાજિક સંબંધ જે નેટવર્કિંગ છે એ નેટવર્કિંગ ઓછું જતું હોય છે. એટલે જેમ અત્યારે તમને ઘણું બધું સારું નેટવર્કિંગ દેખાય, પણ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ઉંમરની સાથે સાથે આ નેટવર્કિંગ ઓછું થઈ જાય છે. એટલે આ નેટવર્કિંગ બરાબર મજબૂત રહે, સાબુત રહે, એ માટે જો આપણે સોશિયલ સંબંધો ઉપર, સામાજિક જે નેટવર્કિંગ છે એ ઉપર જો સારું ફોકસ કરીએ તો એ ખરેખર વધારે મજબૂત રહે એવું થાય. ઘણી બધી વખત આપણે આ સંબંધો ઓછા થઈ જાય, મળવાનું ઓછું થઈ જાય, એના ઘણા બધા કારણો હોય છે. કોઈ કહેશે શું કારણો હશે આ લોકોને આપણે મળવાનું ઓછું થતું હોય, એના કારણો શું હશે? પ્લીઝ બધા કહી શકશો? હા. અને એક વસ્તુ કહ્યું, બધા એક સાથે ના બોલતા, મારા બે કાન એક સાથે કામ નથી કરતા. એ જ પરમિટ નહીં કરતી હોય. યસ, એમની હેબિટના પ્રમાણે આપણે ન હોઈએ. ફોન આવી ગયા. યસ, ફોન ઇઝ ટેકિંગ લોટ્સ ઓફ ટાઈમ. તમે કેટલો ફોન વાપરો છો? તમે કેટલો વાપરો છો ફોન? જોઈ લેજો. બીજા કોઈ? લોકો કામ લઈને જ આવતા હોય છે. કામ વગર કોઈ આવતું જ નથી હોતું. અરે આ અમારી ડૉક્ટરની જિંદગીની વાત કરે છે. શું લોકો મતલબથી જ કામ થશે? ખરેખર લોકો સ્વાર્થી છે. ઓ બેડ એક્સપિરિયન્સીસ. એકબીજાના રસ જુદા જુદા હોય છે. યસ, ફિઝિકલ ફિટનેસ જ ના હોય છે. વેરી ગુડ. ઘણી બધી. યસ, આવો. પણ આ લોકોનું લિસ્ટ બનાવી નાખો અને સ્ટે અવે ફ્રોમ ધેમ. યસ, મેક અ લિસ્ટ ઓફ ઇટ. સો હા, લો ઓફ એટ્રેક્શન. હા, બહુ જ કોમ્પ્લેક્સ વસ્તુ થઈ ગઈ. અતુલ, તારા જો વાર છે. વેરી ટ્રુ. ચાલવાની તકલીફોને કારણે આપણે ઘણી બધી વાર લોકોને મળવાનું અવોઇડ કરતા હોઈએ છીએ. તો બેટર ગો ટુ યોર ઓર્થોપેડિક સર્જન. સાંભળવાની કે જોવાની તકલીફ. ઘણી બધી વાર ઉંમરની સાથે આપણા કાનમાં બહેરાશ આવતી જાય, એટલે આપણે લોકોને કદાચ સાંભળી ન શકીએ, એટલે હા કરવું પડે, કાં તો મોટા અવાજે બોલવું પડે, એટલે આપણે જ અવોઇડ કરીએ એવું થાય. હજુ મારા વાર છે. અને ઘણી બધી વાર વાહન નથી ચલાવતા આપણે. જો વાહન ચલાવવાનું બંધ કરી દઈએ તો પછી આપણો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. એટલે જે લોકો વાહન ચલાવે છે, ચલાવજો. 2 વ્હીલર ઓછું કરજો. 4 વ્હીલર ચલાવતા રહેજો. તકલીફ બીજાને થશે. ઘણી બધી વખત સ્પાઉસની કોઈ બીમારી હોય, ઘણી બધી વાર લોંગ ટર્મ બીમારી હોય, એને કારણે પણ આપણે અવોઇડ કરીએ બીજાને મળવાનું, અને એને કારણે પણ ઘણી બધી વખત લોકોને મળવાનું ઓછું થતું જતું હોય છે. પોતાની લાંબા ગાળાની માંદગી એ પણ ઘણી બધી વાર આ બધામાં આપણને એક નુકસાનકારક અથવા તો દૂર થાય છે. ઘણીવાર આપણા કોઈ જ બહુ જ ક્લોઝ રિલેટિવ સ્પાઉસનું ડેથ થાય, એને કારણે પણ આપણે બીજા લોકોને મળવાનું અવોઇડ કરતા હોય છે. ધીઝ આર કોમન કોઝિસ. અને એ સિવાય તમે લોકોએ પણ ઘણા બધા કોઝિસ કીધા કે મોબાઈલ આવી ગયા, એ બધાના કારણે પણ મળવાનું ઓછું થઈ ગયું. એ સિવાય બીજા ઘણા બધા કારણો છે, પણ ધીઝ આર ધ મોસ્ટ કોમન કોઝિસ. આ બધા કોઝિસને આપણે કેવી રીતે ઓવરકમ કરી શકીએ, ધીઝ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઘણી બધી વાર આપણે દૂર રહેવા જતા રહીએ. રહેતા હોય પહેલાં અહીંયા સિટીમાં કે પાલડીની આજુબાજુ, અને હવે બોપલ જતા રહીએ, શેલા જતા રહીએ, અને ત્યાં પછી કોઈ મળે નહીં. જે મળે બધા કાં તો પંચરંગી હોય, અને ખરેખર પછી આપણને થાય કે આમની સાથે કેવી રીતે જિંદગી જીવાશે. કારણ કે જે જૂના સંબંધો છે એ સંબંધો ફરીથી રિકનેક્ટ કરવા બહુ જ આસાન છે, પણ અમુક ઉંમર પછી નવા સંબંધો બાંધવા એ થોડાક ડિફિકલ્ટ થઈ જતા હોય છે. ઘણી બધી વખત ગ્રુપનો અભાવ. આપણે જઈએ તો કોની સાથે મળશું, કોની સાથે બેસીશું, કેવી રીતે આગળ વધીશું, કારણ કે એક ગ્રુપ જેવું બનાવ્યું જ ના હોય, તો ગ્રુપનો એક અભાવ. સ્વભાવ બીજા લોકોને લાગે કે આ માણસ મૂંજી છે, આપણને લાગે કે આ બીજા બધા મૂંજી છે, પણ આપણો પોતાનો સ્વભાવ એ બહુ જ જવાબદાર છે. કારણ કે અત્યાર સુધી બહુ જ બિઝી રહ્યા હોઈએ, એકલા જિંદગી જીવ્યા હોઈએ, અને અરે આગળ પાછળ બધા માણસો દોડતા હોય, અને પોતે તો સાહેબની ખુરશીમાં બેસીને જ મોટા થયા હોય, પણ એ સ્વભાવમાં ફેરફાર ન થાય તો લોકો તમને મળવાનું છેટું રાખે. અહમ, ઈગો. હું સામેથી બોલાવવા જઉં, મળવા જઉં, હું સામેથી નમસ્કાર કરું, હું સામેથી ગુડ મોર્નિંગ કરું, ગુડ ઇવનિંગ કરું. બહુ સાચી વાત છે. સારી પોસ્ટમાંથી રિટાયર થયા હોય, અત્યાર સુધી બધા લોકોએ જી સાહેબ કર્યું હોય, અને પછી બીજા દિવસથી 60 વર્ષ થયા, અને પછી તો નીચે ઉતરી ગયા, અને પેલો પટાવાળો પાન ખાતા ઊભો ના થાય, એ કેબિનમાં વર્સ્ટ ફેઝ. ફરિયાદવાળો સ્વભાવ, બધામાં ફરિયાદ.
આ દુનિયા કેમ ચાલે છે, મોદી સાહેબ શું કરે છે, દેશના ખાડાઓ ઓછા નથી થતા, પાણી બહુ પડે છે, ઘરમાં પાણી નથી આવતું, નર્મદા બરાબર ચાલતી નથી, બધી જ ફરિયાદો હોય અમને. ટ્રમ્પ શું કરે છે, ટ્રમ્પ ત્યાં શું બોલ્યો, બાઇડન શું બોલ્યો, એ માટેની ફરિયાદો હોય. ઘણા બધાને બહુ મજા આવતી હોય છે. એ ફરિયાદવાળો સ્વભાવ જો હોય તો પણ લોકોમાં ફરિયાદ જોવે કે ભાઈ આ ધીરેનભાઈ તો આવા, પ્રણવભાઈ તો આવા. અરે ભાઈ તું કેવો છું એ પહેલાં જો. અને ડિપ્રેશન, ઘણી બધી વાર જેન્યુન ડિપ્રેશન હોય, મન ઉદાસ રહેતું હોય, કંઈ ગમતું ના હોય, તો પણ આ બધું ઓછું થઈ જાય. આ કોઈ લોકો કહેશે શું છે? યસ, પાસ લઈને જીવતા હોય તો પણ પ્રેઝન્સમાં ના જીવતા હોય. આ આંદામાનની જેલ છે. વીર સાવરકર અહીંયા 10 વર્ષ રહ્યા હતા. આપણામાંના ઘણા બધા પણ અહીંયા રહીને પણ આવું જીવન જીવે છે. પણ જે લોકો આ હોલમાં છે એ લોકો નક્કી કરે કે આપણે આવું નથી જીવવું, તો પણ મને લાગે છે કે ધીરેનભાઈનો અમારો પ્રયત્ન સફળ થયો ગણાશે. યસ, એટલા માટે તમે અહીંયા છો. વી એપ્રિશિએટ. અને એમે એની નોંધ કરી છે. એકલતાની મગજની તંદુરસ્તી ઉપર પણ ઘણી બધી અસર થતી હોય છે. આ એક સર્વે થયેલો છે, 37,000 લોકો ઉપર સર્વે થયો છે, અને લગભગ બધાની ઉંમર 65 થી 83 હતી. તમે બધા તો ઘણા બધા યંગ છો. એકલતા એ ડિમેન્શિયા લાવે છે. પ્રણવભાઈએ ડિમેન્શિયા શું છે વિશે વાત કરી છે. એટલે એકલતાથી ડિમેન્શિયા બહુ જલ્દી આવે છે. હૃદય રોગની શક્યતાઓ 29% વધી જાય છે. લકવાની શક્યતાઓ 32% વધી જાય છે. મૃત્યુની શક્યતાઓ પણ 63% જેવી વધી જાય છે. પાછું કરું, આંકડાઓ રાખવા છે. એ પણ એને પેલા નહીં કરવું. ઓહો, આ આંદામાનની જો આંદામાનની સ્લાઇડ પાછળ કોણ કહેતો તો આંદામાન જઈ આવજો. એ તમને વૃદ્ધ થતા અટકાવશે. ટ્રાવેલિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ વિચ કેન કીપ યુ અલાઇવ. હા, આનો પાડ લીધો બધાએ. બધા ના પાડતા. ધીરેનભાઈને આપણે રિક્વેસ્ટ કરીશું કે બધાને યુટ્યુબ પ્રેમમાં કંઈક બતાવશે. એકલતામાંથી બહાર આવવાના રસ્તાઓ. કોઈ મને કહેશે કયા કયા રસ્તાઓ છે, જલ્દી, વેરી ફાસ્ટ. ફરવા જવાનું, યસ. મ્યુઝિક, ગ્રુપમાં રહેવાનું, ડાન્સ. પછી મારા બે કાન, મારું બધું હાઈટ કન્ફ્યુઝ થઈ ગયું. યસ, જે લોકો ઘરની બહાર નીકળી શકે છે, સર્વિસીસ ટુ ધ મેનકાઇન્ડ. યસ, જે લોકો ઘરની બહાર નીકળી શકે છે એ લોકો ડેલી મોર્નિંગ વોક કરવા જાય, સિનિયર સિટીઝન ગ્રુપમાં જાય. કિટી પાર્ટીઝ આર નોટ બેડ. હા, ફોર ફિમેલ. પુરુષોએ પણ કિટી પાર્ટીઓ શરૂ કરવી જોઈએ. સ્માઇલ આપો, કીપ સ્માઇલિંગ. સામેથી વાત કરો. ગો ટુ પીપલ અને એમને સામેથી બોલાવો, ગુડ મોર્નિંગ કરો. તમને એવું લાગશે કે ઘણા લોકો ગુડ મોર્નિંગના મેસેજ મોકલે છે. કેવા માણસો છે, રોજ મોકલ્યા કરે છે. પણ આ બહુ ભારે પ્રક્રિયા છે. રોજ સાંજે નક્કી કરવાનું કે આવતીકાલે કયું શાક બનાવવાનું છે. સ્ત્રીઓને ખબર હશે. એમ રોજ સાંજે નક્કી કરવું પડે કે કાલે કયો મેસેજ મોકલવાનો છે. જે મેસેજ કોઈને ના મળ્યો એવો મેસેજ એને તૈયાર રાખવો પડે. જેમ ફ્રીઝમાં કયું શાક પડ્યું છે એ પ્રમાણે આયોજન કરવું પડે. એ પ્રમાણે કયો મેસેજ નક્કી કરવાનો. સવારે વહેલા ઉઠવાનું, બીજા બધા કામ પછી પતાવવાના, પહેલાં મેસેજ કયા ગ્રુપમાં મોકલવાનો છે નક્કી કરવાનું. એ ગ્રુપમાં મોકલવાનો મેસેજ રિપીટ ના થવો જોઈએ. આ નાના કામ નથી. અને જે લોકો કરે છે ખૂબ મહેનત કરે છે આની પાછળ. એટલે તમે એમના મેસેજ જોજો, એમને બ્લોક ના કરી નાખતા. અને બીજાને મોકલવા પાછા મોકલ્યા પછી જોવું કે ભાઈ તમે કેમ જોતા નથી મારા મેસેજો. આવા પણ ઘણા લોકો હોય છે. મિત્રોને મળતા રહો. આ વાક્ય જો તમે આજે ખાલી આટલું જ સમજ્યા તો આઈ થિંક અવર જોબ ઇઝ ડન. તો અમારું કામ પૂરું થઈ ગયું. અને જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, ઘણા બધા લોકો ઘરની બહાર ન નીકળી શકે પોતપોતાની શારીરિક તકલીફો હોય એને કારણે, તો મિત્રોને સગાને ઘેર બોલાવો. અને કોઈ તમને બોલાવો તો જજો પાછા. સાથે રમો. યસ, પત્તા રમી શકો, બીજું ઘણું બધું રમી શકો, બોર્ડ ગેમ રમી શકો. સામેથી ફોન કરો, મેસેજ કરીને લોકોના સંપર્કમાં રહો. બી ઇન ટચ વિથ પીપલ. આ ફરીથી એક વાક્ય હું ખાસ કહીશ.
અને બધાને એક બી રિક્વેસ્ટ કરું છું કે છેલ્લા 2-3 મહિનાથી તમે તમારા કોઈ મિત્રો કે સંબંધીઓ જોડે વાત ન કરી હોય તો પ્લીઝ 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 ટોક ટુ ધેમ. એમની સાથે વાત કરજો, બી ઇન ટચ વિથ ધેમ. એ તમારા અને એમના બંનેના માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. હું અહીંયા અટકું છું. Oh, I have something to say. This was important. સોશિયલ નેટવર્કિંગ કેવી રીતે વધારી શકાય? તો સ્વભાવમાં ફેરફાર કરવો પડે. પાકા ગળે કાંઠા ન ચડે, પણ પ્રયત્ન કરો તો ચોક્કસ કંઈક ફેરફારો થાય, અને નાના મોટા ફેરફારો પણ તમારું કામ કાઢી નાખશે. સ્વભાવમાં ફેરફાર કરવો, અને વધારે ફેરફાર કરવો હોય તો એના માટે ફરીથી ધીરેનબેન કહીશું કે ફરીથી એક આખું પ્રોગ્રામ રાખશે. અને બીજાને જેવા છે તેવા સ્વીકારવાના. આ બહુ જ મોટો પ્રોબ્લેમ છે. એક્સેપ્ટ એવરીવન એઝ ધે આર, અને એમને બદલવાનો પ્રયત્ન ના કરતા. આપણો ઘણો બધો સમય જતો એમને બદલવામાં જાય છે. લગ્નના શરૂઆતના 7 વર્ષો છે ને, પતિ પત્ની એકબીજાને બદલવામાં જાય કે તારામાં આ ફેરફાર કર, તારામાં આ ફેરફાર કર. 7 વર્ષે ખબર પડે કે બેમાં કોઈમાં ફેરફાર થવાનો નથી, અને પછી ગાડી પાટા ઉપર ચડે, એ અલગ થઈ જાય. તમારામાંથી ઘણા બધાને લાગતું છે કે મારા સ્પાઉસમાં આટલી ખામીઓ છે ને ખૂબીઓ છે, પણ ખામીઓને જરા ઓછી કરી નાખજો, ખૂબીઓને વધારે જોજો તો જિંદગી સારી જશે. ગ્રુપ બનાવવા. યસ, તમારું વાક્ય મેં ટાઈપ કરી નાખ્યું છે. ફારિયાદને બદલે ફાવશે, ગમશે અને ચાલશે. ગ્રુપ બનાવવા. એક સરખા શોખવાળા માણસો મળશે. કોઈક કહે મને તો મિત્રો જ નથી મળતા, તો એક સરખા શોખવાળા મિત્રો મળશે. સાયકલિંગનું ગ્રુપ ચાલે છે, ટ્રાવેલિંગનું ગ્રુપ ચાલે છે, બીજા ફોટોગ્રાફીનું ગ્રુપ ચાલે છે. અમદાવાદમાં ઘણા બધા ગ્રુપ ચાલે છે. બગીચામાં જશો તો લાફિંગ ક્લબવાળા મળશે. એવા જાતના ગ્રુપ ચાલે છે. એ બધા ગ્રુપમાંથી કોઈ પણ પકડી લેજો. જેમ આગળ કીધું એમ નવા શોખ ડેવલપ કરશો તો મગજ ઘણું લાંબુ ચાલશે, સારું ચાલશે. એક સરખા વિચારવાળા માણસો મળશો. સાહિત્યની ક્લબ ચાલતી હોય, જાતની ક્લબો ચાલતી હોય છે. આમાં જશો તો તમને ખરેખર મજા આવશે. અહમને જતો કરો. એક બગીચામાં છે ને, એક ભાઈ હમણાં નવા રિટાયર થયા હતા. એ બગીચામાં આવ્યા અને નવા રિટાયર થયા હતા, એટલે એમને તો પોતાની ખુરશીનું પેલું તો રાઉન્ડ મારે, અને બીજા બધા લોકો વૃદ્ધો જરા બધા બેઠા હોય, અને પેલા ભાઈને થયું કે આ બધા કેમ આવું જીવનગી જીવો છો? એટલે કોઈક એક વડીલ જોડે બેઠા એક બાકડા ઉપર, અને પેલા બાકડા પરના પેલા વડીલે કીધું કે કેમ છો ભાઈ? સામેથી બોલાવ્યા. એટલે પેલા ભાઈ તો આમ જાણે હું તો આ IAS અહીંયાથી રિટાયર થયો છું. તો પેલા ભાઈએ કીધું કે જો આપણી છે ને હાલત જૂના બલ્બ જેવી છે. આપણો પણ એક જમાનો હતો. હું અહીંયા જે બેઠો છું, હું રેલવેમાં સુપ્રીમ પોસ્ટ ઉપર હતો. પેલા ભાઈ પોલીસમાં સુપ્રિન્ટેન્ડન્ટ હતા. આ ભાઈ અહીંયા હતા. આપણે જે અહીંયા તમે જુઓ છો એ બધા જ એક સમયે પોતાની સુંદર જગ્યાએ હતા, જ્યાં બધા જ લોકો એમનું સાંભળતા હતા. પણ આજે આપણી હાલત ઉડી ગયેલા બલ્બ જેવી છે. તમને થોડા વખતમાં ખ્યાલ આવશે કે તમારું સ્થાન પણ અહીંયા ઉડી ગયેલા બલ્બ જેવું જ છે. શું કદાચ આપણા બધાની સ્થિતિ પણ એવી થાય. એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. પણ આપણે આપણામાં ખુશ રહેતા શીખીશું તો કદાચ પ્રોબ્લેમો નહીં થાય. ફરિયાદને બદલે ફાવશે, ગમશે અને ચાલશે. દેટ્સ ધ મંત્ર. દાદાદેવનો વિસામો. એક સરખા લોકો ભેગા થાય, એક ચોક્કસ એક જગ્યાએ મળે, એક સરખા નવા શોખ ડેવલપ કરવા માટે મળે, કમ્પ્યુટર શીખે, એ પ્રકારના ઘણા બધા ગ્રુપ્સ ચાલતા હોય છે. હું મોડાસાથી આવું છું. મોડાસામાં પણ આવું એક ગ્રુપ ચાલે છે, અને ત્યાં બધા જ વડીલો આવે છે, અને બધા ખૂબ મજા કરે છે. આપણે પણ આવું કંઈક શરૂ કરી શકાય. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા આપણે ના પાડી છે, પણ હું એમની સાથે 100% સહમત નથી. વાપરો. અને આ ભગવાને આ મશીન એવું બનાવ્યું છે કે બગડતું જ નથી. ગમે તેટલું મંતરશો, નવું આવડશે નહીં આવડે, વાપરો. વાત સાચી છે, લિમિટ કરો, પણ બીજું કંઈ નહીં હોય તો વાપરો. કારણ કે તો કોઈકના સંપર્કમાં રાખશો. વોટ્સએપથી લોકોને ફોન કર્યા કરો, મેસેજ કર્યા કરો, મજા કરો. ઇન્સ્ટામાં લોકોના રીલ જુઓ. તમારા રીલ મૂકો. આ ઉંમરે પણ રીલ મૂકી શકાય. ડોન્ટ વરી. અને લાઇક્સની પેલી પળોજણમાં ના પડતા. ઓછા લાઇક્સ મળે તો ચાલે. સો એનો સ્ટ્રેસ ના લેતા. મારી પાસે યુવાનો તો આવતા હોય છે આ બધા સાથે, પણ તમે બધા એનો માપકસર ઉપયોગ કરજો તો દેટ વુડ બી ઓફ અ ગુડ હેલ્પ.